વિકસિત ગુજરાતની વાતો વચ્ચે કુપોષિત બાળકોના ચિંતાજનક આંકડા સામે આવ્યા। ગૃહમાં સરકારે રજૂ કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં 6.10 લાખથી વધુ બાળકો કુપોષિત, જ્યારે 1.31 લાખથી વધુ બાળકો અતિ કુપોષિત। રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 56,941 કુપોષિત પૈકી 13,270થી વધુ બાળકો અતિ કુપોષિત છે, તો 51,321 કુપોષિત બાળકો દાહોદમાં નોંધાયા છે, જેમાંથી 11,259 બાળકો કુપોષિત છે। અંધાપા કાંડ મુદ્દે હાઈકોર્ટમાં એડવોકેટ જનરલે કહ્યું, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈમાં સુધારો કરવામાં આવશે। તેમણે કહ્યું, અત્યાર સુધીમાં 50 કે એનાથી પણ વધુ બેડવાળી હોસ્પિટલનું રજિસ્ટ્રેશન ફરજિયાત, પરંતુ હવે રાજ્યના તમામ ક્લિનિક અને હોસ્પિટલોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે। ચેરિટેબલ ટ્રસ્ટ કે એનજીઓ તરફથી યોજાતા મેડિકલ કેમ્પનું પણ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવા વિચારણા। આગામી સમયમાં અંધાપા કાંડ જેવી ઘટનાઓ ફરી ન બને તે માટે સરકાર જરૂરી સુધારાત્મક પગલાં લેશે। જલારામ બાપા ભગવાન નથી, સાંઈબાબા તો મુસ્લિમ છે, આ નિવેદન આપ્યું છે હિન્દુવાદી પાર્ટીના ભાજપના કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે। સોશિયલ મીડિયામાં ભાજપના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનો વિડીયો વાયરલ થયો છે। વિડીયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી, પરંતુ વાયરલ વિડીયોમાં ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ વીરપુરના જલારામ બાપા અને શિરડીના સાંઈબાબા વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કરતા સાંભળવા મળ્યા। જૂનાગઢમાં ઝેર ઓકનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરી મુદ્દે નરસિંહ વિદ્યા મંદિરના આચાર્યએ કાર્યક્રમ અંગે મોટો ખુલાસો કર્યો। આચાર્યએ પત્ર લખીને જિલ્લા પોલીસ વડાને જાણ કરી મામલતદારની મંજૂરી માટે બોગસ દસ્તાવેજ ઊભા કર્યા હતા। આયોજકોએ બોગસ દસ્તાવેજની મંજૂરી લીધી હોવાનો આરોપ લગાવ્યો। ધાર્મિક કાર્યક્રમ માટે મંજૂરી વિના સરકારી મેદાનનો ઉપયોગ કર્યો। બંને આયોજકોએ ગેરકાયદે પ્રવેશ કર્યો હોવાનું સામે આવ્યું। કચ્છના સામખિયાળીમાં ભડકાઉ ભાષણ આપવાના કેસમાં પોલીસે આયોજક મામદ ખાન મૂરની ધરપકડ કરી છે। પોલીસે આરોપી સાથે સ્થળનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। સામખિયાળીમાં જે સ્થળ પર ભાષણ આપવામાં આવ્યું હતું તે સ્થળે આરોપીને સાથે રાખીને પોલીસે તપાસ કરી, સાથે જ પંચનામું કરવામાં આવ્યું। કચ્છ પોલીસે મુફ્તી સલમાન અઝહરીની પણ મેળવશે કબજો। પોલીસની એક ટીમ કબજો મેળવવા માટે જશે જૂનાગઢ। રામ રાખે તેને કોણ ચાખે, 2 વર્ષના માસૂમે જિંદગી સામેની જંગ જીતી અને રંગ લાવી છે। 9 કલાકની અથાગ મહેનત છે। વાત છે જામનગરમાં ગુવાણા ગામે બોરવેલમાં ફસાયેલા રાજની। મજૂર પરિવારનો 2 વર્ષનો દીકરો બોરવેલમાં ફસાયો હતો અને શરૂ થયો જીવન સામેનો જંગ। એક જિંદગી બચાવવા સમગ્ર તંત્ર કામે લાગ્યું અને બચી ગઈ મોતના મુખમાં ફસાયેલી જિંદગી। 12 ફૂટ ઊંડા ફસાયેલા રાજને નવું જીવન મળતા જ સૌ કોઈના ચહેરા ખુશીથી છલકાઈ ઉઠ્યા। હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। હવામાન વિભાગના અનુસાર 2 ડિગ્રી સુધી તાપમાન ઘટવાની શક્યતા છે। અરબી સમુદ્રમાંથી આવતા ભેજની અસર વાતાવરણ પર રહેશે। ઠંડીની સામાન્ય અસર અને ઘટાડો નજરમાં આવશે।